સુરતના માંગરોળ તાલુકાના તરસાડી ખાતે સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું। શ્રી તળપદા કુલી પટેલ સમાજ કોસંબા વિભાગ દ્વારા 21મો સમૂહ લગ્ન તરસાડી શુભમ પાર્ક ખાતે યોજાયો। નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। છેલ્લા 20 વર્ષથી શ્રી તળપદા કુલી પટેલ સમાજ કોસંબા વિભાગ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તે જ પ્રમાણે 21મા સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સમાજમાં થતા ખોટા ખર્ચાઓ અને સમાજમાં ચાલતા કુરિવાજોને દૂર કરવા માટે શ્રી તળપદા કુલી પટેલ સમાજ કોસંબા વિભાગ દ્વારા સમૂહ લગ્નની શરૂઆત કરવામાં આવી હતી। આ લગ્નની શરૂઆત સ્વર્ગસ્થ ડોક્ટર લક્ષ્મણભાઈ પટેલે કરાવી હતી। તેમની સાથે જ સમાજના આગેવાનો સાથે રહીને સમૂહ લગ્ન દર વર્ષે કરાવતા હતા, પરંતુ કોરોના કાળ દરમિયાન સમાજના પ્રમુખ ડોક્ટર લક્ષ્મણભાઈ પટેલ અને ઉપપ્રમુખ પ્રફુલભાઈ પટેલનું નિધન થયું હતું। ત્યારબાદ સમાજના પ્રમુખ તરીકે સ્વર્ગસ્થ લક્ષ્મણભાઈ પટેલના પુત્ર નીરવ પટેલને કમાન સોંપવામાં આવી હતી। છેલ્લા 3 વર્ષથી યુવાનોએ આ કાર્ય સંભાળ્યું છે। વડીલો તેમને સલાહ સૂચન આપીને યુવાનોને પ્રોત્સાહિત કરી અને આ વર્ષે 21મા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કર્યું હતું, જેમાં કુલ 9 દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। 9 દંપતીઓને આશીર્વાદ આપવા માટે માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા તેમજ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ હાજર રહી સમાજના યુવાનોની કામગીરીને બિરદાવી હતી અને 9 દંપતીઓને આશીર્વચન આપ્યા હતા। તરસાડી નગરપાલિકાના પ્રમુખ, ભાજપ સંગઠનની નવી વરાયેલી ટીમ, સુમુલ ડેરીના વાઇસ ચેરમેન રાજુ પાઠક સહિતના વિવિધ સમાજના આગેવાનો અને કોલી પટેલ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી 9 દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। શ્રી તળપદા કુલી પટેલ સમાજની ટીમ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નમાં કંઈક ને કંઈક નવું આયોજન કરીને 9 દંપતીઓને અને આવતા મહેમાનોને સુવિધા સંપૂર્ણ પૂરી થાય તે પ્રમાણેની તૈયારીઓ કરવામાં આવી હોય છે। આ સમૂહ લગ્નમાં કોઈ પણ પાસે ફંડ ભેગું કરવામાં આવતું નથી, ફક્ત દાતાશ્રીઓ દ્વારા જે દાન આપવામાં આવે છે તે દાન દ્વારા જ આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત। એ આપનું નામ અને ડેઝિગ્નેશન? મારું નામ ડૉક્ટર નીરવાયલ પટેલ છે। હું આશીર્વાદ હોસ્પિટલમાં આંખના સર્જન તરીકે ફરજ બજાવું છું અને શ્રી તળપદા કુલી પટેલ સમાજના પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું છેલ્લા 3 વર્ષથી। જે પ્રમાણે સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છો, કઈ રીતનું આયોજન હતું અને ભવિષ્યમાં શું યોજના છે? છેલ્લા 21 વર્ષથી આ 21મો સમૂહ લગ્ન હતો। છેલ્લા 2001માં મારા પિતાશ્રી ડૉક્ટર લક્ષ્મણભાઈ એન પટેલે સમૂહ લગ્નની શરૂઆત કરી હતી। એમણે રેગ્યુલર સમૂહ લગ્નનું સુંદરપણે આયોજન કર્યું છે। 500થી પણ વધારે દીકરીના સમૂહ લગ્નમાં એમણે લગ્ન કરાવી ચૂક્યા છે, કન્યાદાન કરાવી ચૂક્યા છે। એમના નિધન પછી છેલ્લા 3 વર્ષથી સમાજના પ્રમુખ તરીકે હું કાર્યગીરી બજાવું છું અને અમે પણ ઘણું સારું કામ કરી રહ્યા છીએ। આ વખતે પણ 9 દંપતીને પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છીએ અને આવતા વર્ષે આના કરતાં વધારે અમે સુવિધા પૂરી પાડશું અને વધારે સારું કામ કરશું। સમૂહ લગ્ન માટે સમાજને સંદેશો? સમાજને એ સંદેશો છે કે તમે જેટલું તમારો સમૂહ લગ્નમાં વધારેથી વધારે જોડાઈ શકે, જે ખર્ચાઓ ફાલતુના ખર્ચા થાય છે અને મા બાપ પર જે બર્ડન રહે છે, ખર્ચા કરવા માટે લોકો મોટી મોટી લોન લે છે ને પછી એમની આખી જિંદગીની પૂંજી એમાં ખર્ચાઈ જાય છે। તમે સમૂહ લગ્નનું, કોસંબા સમૂહ લગ્નનો તમે ઇતિહાસ જુઓ છો તો છેલ્લા 21 વર્ષથી બહુ સારા લગ્ન અમે કરાવીએ છીએ। આવતા વર્ષે વધારે જોડાવાની અમે અપેક્ષા રાખીએ છીએ અને વધારેથી વધારે જોડાવા માટે ઉત્કર્ષે છે।